વડોદરા મહાનગરપાલિકા તંત્ર સ્વચ્છતા મામલે ઇનામો લઈ આવે છે, પણ જમીની ધરાતલ ઉપર પરિસ્થિતિ જોતા સફાઈ મામલે વીએમસીનું તંત્ર નાપાસ જ થાય. મકરપુરા જીઆઈડીસીમાં પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત થયેલી સફાઈ સામે હવે સવાલો ઊભા થઈ રહ્યા છે. જીઆઈડીસીમાં વરસાદી કાંસ ઉપર કચરાના ઢગલા, વરસાદી કાંસપાસની આસપાસ પણ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. પ્રી મોન્સૂન અંતર્ગત પાલિકા દ્વારા કેવી સફાઈ થઈ હશે તેનું ઉત્તમ ઉદાહરણ સામે મળી રહ્યું છે. વિસ્તારમાંથી પ્રસાર થતી વરસાદી કાંસ ઉપર સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. કાંસની સફાઈ થઈ પણ હોય તો એક જ વખત કર્યા બાદ તે વિસ્તારમાં શું પરિસ્થિતિ હાલ છે તે જોવાની અધિકારી કર્મચારીઓએ તસ્દી લેતા નથી. આ કચરાના દ્રશ્યો સફાઈ કેવી થઈ તેનો ભૂલતો પુરાવો છે. આના માટે કોઈ શબ્દોની જરૂર નથી, પણ આ ચિત્ર જોઈને સફાઈ કેવી થઈ હશે તે ખબર પડી જાય. સમગ્ર મામલે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ઊંઘતું ઝડપાયું છે. કાંસમાં કચરો પણ ભરાઈ ગયો છે અને હજી પણ વરસાદની ઋતુ ચાલી રહી છે. વરસાદી કાંસની અંદર કચરાના કારણે પાણીનું વહન અટકશે અને વિસ્તારમાં પાણીની સમસ્યા ઊભી થઈ શકે છે. ગત વર્ષે વરસાદની સિઝન દરમિયાન પાણીનો યોગ્ય નિકાલ નહીં થતાં પાણી રસ્તા ઉપર આવી ગયા હતા અને લોકોની મુશ્કેલી વધી હતી. જ્યારે આ વખતે પણ તંત્રની નિષ્ક્રિયતાને કારણે લોકો મુસીબતમાં મુકાઈ શકે છે. આ મામલે પાલિકા તંત્ર અને વોર્ડ ઓફિસ ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. આ સંદર્ભે અધિકારીને પૂછતા તેઓએ પોતાનો લૂલો બચાવ કર્યો હતો. મત્સ્ય ચેનલમાં છે તે આપણે પ્રી મોન્સૂનના ભાગરૂપે સફાઈ કરાવેલી છે અને હમણાં રૂટીનમાં પણ અમે અવારનવાર કરે. ત્યાં ખુલ્લા જીઆઈડીસીમાંથી અમુક ત્યાં ખુલ્લા ઓપન સ્પોટ પર પણ કચરા નાખીએ તો એ પણ ફર્યા અને તે અમે સેનિટેશન ડિપાર્ટમેન્ટ ખરું અમારા વોર્ડ ઓફિસ સાથે સંકલન કરીને એ પણ કરાવીએ છીએ.